નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કાંતિ માલવિયા, સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ફિઝિક્સની અંદર આપણે ન્યુક્લિયસ પ્રકરણ નંબર 13 એની વાત કરવાના છીએ. તો પ્રકરણ નંબર 13 ની અંદર જો આપણે કોમ્પિટિશન એક્ઝામ સેશન અને બોર્ડની એક્ઝામ પેટર્ન પ્રમાણે આપણે એનું વેઇટેજ જો જોવા જઈએ તો આ વેઇટેજ છે એની અંદર નીટની અંદર છેલ્લા 32 વર્ષની અંદર 94 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. નીટ જે મેડિકલની એક અગત્યની એક્ઝામ છે એમાં 32 વર્ષમાં 94 ક્વેશ્ચન. ત્યારબાદ એમ્સની જો વાત કરતા હોય તો એમ્સની અંદર 26 વર્ષની અંદર 94 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. આ પણ મેડિકલની એક એક્ઝામ છે જે આપણે જાણીએ છીએ કે એમાં બે પ્રકારના પ્રશ્ન પૂછાય છે. એક એમસીક્યુ પ્રકારના હોય છે અને બીજા જે છે એ વિધાન અને કારણ પ્રકારના. તો એમસીક્યુ પ્રકારના 64 પ્રશ્ન અને વિધાન કારણ પ્રકારના 30, એમ કુલ મળીને 94 પ્રશ્ન 26 વર્ષની અંદર પૂછાઈ ચૂક્યા છે. ત્યાર પછીનું જો બીજી વાત કરીએ તો JEEની જે એન્જિનિયરિંગ ક્ષેત્રે એક અગત્યની એક્ઝામ છે, બરાબર. તો આની જો વાત કરતા હોય આપણે તો 18 વર્ષની અંદર 54 પ્રશ્ન, 18 વર્ષમાં 54 પ્રશ્ન JEEમાં પણ પૂછાઈ ચૂક્યા છે. અને આ ઉપરાંત જો ગુજરાત બોર્ડની જો આપણે વાત કરતા હોય તો ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રના માળખા પ્રમાણે, બરાબર, એમાં અપ્રોક્સિમેટ 6 માર્કની આસપાસનું વેઇટેજ છે આ ચેપ્ટરનું. તો આ ચેપ્ટર બોર્ડની અંદર સાથે સાથે કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન એક્ઝામની અંદર પણ એક અગત્યનું સ્થાન ધરાવે છે. વળી આ ચેપ્ટર છે એકદમ સિમ્પલ, થોડી ગણતરીઓમાં ધ્યાન આપો એટલે લગભગ આમાં કોઈ ઇસ્યુ આવતો નથી. હવે જો કોમ્પિટિશન એક્ઝામનો ઓલ ઓવર સમરી જોઈએ તો પર યર લગભગ એવરેજલી 3 પ્રશ્ન પૂછાય છે. પર યર એવરેજલી 3 પ્રશ્ન, બરાબર, આ ચેપ્ટરની અંદરથી આવે છે, જે એક નોંધપાત્ર અને ધ્યાનમાં લીધા જેવી બાબત ગણી શકાય, બરાબર. હવે જો આ ચેપ્ટરની પ્રસ્તાવના વિશે જો આપણે વાત કરીએ, ચેપ્ટર સ્ટાર્ટ કરીએ અને પ્રસ્તાવના વિશે જો આપણે વાત કરીએ તો મિત્રો આપણે આગળના પાઠની અંદર આપણે જોઈ ગયા કે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ ન્યુક્લિયસની કલ્પના કરેલી, એટલે ન્યુક્લિયસનું નામકરણ એ રુથરફોર્ડે કરેલું. તો આલ્ફા કણોના સોનાના વરખ વડે થતા પ્રકિરણના પ્રયોગ પરથી રુથરફોર્ડે અમુક તારણો કાઢેલા. એમાંનું એક અગત્યનું તારણ એવું કે પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુતભાર પરમાણુના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલું હોય છે. પરમાણુના આ કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે રુથરફોર્ડે ઓળખાણ આપેલી. એક આ પરિણામ કાઢેલું. અને બીજું એમણે કીધેલું કે આ જે ન્યુક્લિયસ છે એ બહુ નાનું છે. તો ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે પરમાણુની ત્રિજ્યા કરતાં લગભગ 10,000 ગણી, લગભગ કેટલી, 10,000 ગણી નાની છે. એટલે આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયસની ત્રિજ્યા બરાબર પરમાણુની ત્રિજ્યાના છેદમાં 10,000, આવું તમે અહીંયા કહી શકો. તો 10,000 છે એટલે 10⁴ થાય. જો એને આપણે અંશમાં લઈ જઈએ તો એવું પણ બોલી શકીએ કે ન્યુક્લિયસની ત્રિજ્યા બરાબર 10⁻⁴ અને પરમાણુની ત્રિજ્યા. તો આ પ્રમાણે તમે અહીંયા લખી શકો. અને વળી આ ન્યુક્લિયસ અને જે પરમાણુ છે એ નાના નાના ગોળાઓ છે, એ પણ આપણે જાણીએ છીએ. ન્યુક્લિયસ અને પરમાણુ શું છે તો નાના નાના ગોળાઓ છે. અને કોઈ પણ ગોળાનું કદ, જો એની વાત કરીએ આપણે, કોઈ પણ ગોળાનું કદ કેટલું હોય? ગોળાનું કદ તો V = ગોળાનું કદ બરાબર 4/3 πr³. ગોળાનું કદ V બરાબર 4/3 πr², બરાબર. આ સૂત્રની અંદર આપણે V એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં જોવા મળે છે. ગોળાનું કદ છે ત્રિજ્યાના ઘનના સપ્રમાણમાં જોવા મળે છે. એટલે જો ત્રિજ્યા છે 10⁻⁴ ગણી હોય, બરાબર, ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતાં 10⁻⁴ ગણી હોય તો કદ જે છે ત્રિજ્યાનો ઘન એટલે 10⁻⁴ નો ઘન કરો, 10⁻⁴ એનો ઘન કરો તો થાય 10⁻⁻. એટલે ન્યુક્લિયસનું કદ છે એ પરમાણુના કદ કરતાં 10⁻⁻ ગણું છે. એટલે બહુ નાનું છે, બરાબર. એટલે જો આપણે એવી કલ્પના કરીએ કે આ રૂમ છે એવડો પરમાણુ હોય, પરમાણુ કેવડો હોય તો આ રૂમ જેવડો જો પરમાણુ હોય, બરાબર, તો ન્યુક્લિયસ છે એ તો માત્ર આ પેનની ટોચ પર આવી જાય એવડું નાનું થાય. સાપેક્ષમાં વાત કરતા હોય તો રૂમની સાપેક્ષમાં, બરાબર, જો આ પેનની ટોચ જેવડી છે એવડો જ પરમાણુની સાપેક્ષમાં ન્યુક્લિયસ છે, બરાબર. એટલે આ પ્રમાણે તમે વાત કરી શકો અહીંયા. હવે જો અણુ અને પરમાણુના દળની જો વાત કરીએ, અણુ અને પરમાણુના દળની વાત કરીએ, બરાબર, તો એ કિલોગ્રામમાં માપવા કંઈ સગવડ ભર્યા નથી. એ કિલોગ્રામમાં આપણે ન માપી શકીએ, બરાબર. તો એને માપવા માટે શું
તો માપવા માટે બીજો એક નવો એકમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો, જેને કહેવાય એટોમિક માસ યુનિટ. બરાબર, અણુ કે પરમાણુનું દળ માપવા માટે એટોમિક માસ યુનિટ નામનો એકમ વપરાય. તો વળી એટોમિક માસ યુનિટ એટલે શું, એની વ્યાખ્યા શું, ડેફિનેશન? તો અનઉત્તેજિત કાર્બન પરમાણુના દળનો 12મો ભાગ એટલે એક એટોમિક માસ યુનિટ. અનઉત્તેજિત કાર્બન પરમાણુના દળનો 12મો ભાગ એટલે એક એટોમિક માસ યુનિટ. જરા જોઈએ અહીંયા, તો પરમાણુનું દળ તો કિલોગ્રામમાં માપવું સગવડ ભર્યું નથી. બરાબર, કેમાં મપાય? તો કે એટોમિક માસ યુનિટ એટલે AMU. ટૂંકમાં લખીએ તો AMU માં અણુ કે પરમાણુનું દળ આપણે માપી શકીએ. તો એક એટોમિક માસ યુનિટ એટલે શું? તો કે અનઉત્તેજિત કાર્બન પરમાણુ. અનઉત્તેજિત કાર્બન પરમાણુ એટલે 6C12 એના દળના 12મા ભાગને, કેટલા ભાગને? તો 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહેવાય. વ્યાખ્યા પરથી આપણે એની કિંમત મેળવીએ તો એક એટોમિક માસ યુનિટ, અહીંયા જોઈએ તો એક એટોમિક માસ યુનિટ બરાબર 6C12 નું દળ છેદમાં 12. 6C12 નું દળ છેદમાં 12. અને 6C12 નું દળ કેટલું? તો 1.992647 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ એના છેદમાં 12 કરીએ એટલે જવાબ તમને અહીંયા એક AMU બરાબર કેટલો મળ્યો? તો કે 1.66539 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ આંકડો તમારે યાદ રાખવાનો છે. જો કે મિત્રો આપણે સંપૂર્ણ આંકડો યાદ ન રાખીએ અને ખાલી આટલું યાદ રાખીએ 1.66 × 10⁻27 તો આપણું કામ થઈ જવાનું છે. તો આપણે આ યાદ રાખવાનું છે, એક એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને AMU એટલે એટોમિક માસ યુનિટને ટૂંકમાં યુનિટ પણ કહેવાય. બરાબર, બુકની અંદર આપણે જો વાત કરશું બધી જગ્યાએ યુનિટ એવું લખ્યું હશે, કોઈ જગ્યાએ AMU પૂરું નહીં લખ્યું હોય. બરાબર, એટલે અહીંયા શું કે એક AMU બરાબર એક યુનિટ કહેવાય. અને એક યુનિટ એટલે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ એક વાત થઈ. બરાબર, હવે અણુ કે પરમાણુનું જો દળ માપવું હોય તો એના માટે જે સાધન વપરાય એને કહેવાય માસ સ્પેક્ટ્રોમીટર. બરાબર, માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી અણુ કે પરમાણુનું દળ માપવામાં આવે. અને અણુ કે પરમાણુનું દળ જ્યારે માપતા હોય ત્યારે સૌથી હલકો પરમાણુ એટલે હાઇડ્રોજનનું દળ છે એ તમને લગભગ 1 AMU મળે છે. 1 AMU લગભગ. બરાબર, ત્યાર પછી બીજા પરમાણુના દળ માપો તો તમને એવું જણાય કે હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં છે. એટલે જુદા જુદા પરમાણુના દળ છે એ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં છે. બરાબર, હાઇડ્રોજનનું દળ કેટલું? તો કે 1 AMU અથવા 1 યુનિટ. તો બીજા પરમાણુનું દળ એના પૂર્ણ ગુણાંકમાં. પૂર્ણ ગુણાંક એટલે એક જે છે એને પૂર્ણાંક સંખ્યા વડે ગુણો. એકને કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા વડે ગુણો. તો 1 ગુણ્યા 1 અથવા 2 ગુણ્યા 1, પૂર્ણાંક સંખ્યા 2 વડે ગુણો તો 2 ગુણ્યા 1 એટલે 2 થાય. 3 વડે ગુણો, 3 ગુણ્યા 1 એટલે 3 થાય. એટલે કોઈ પણ પરમાણુનું દળ કાં 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, આમ પૂર્ણાંક સંખ્યામાં હોઈ શકે. પણ એમાં અપવાદ પણ છે. કોણ? તો કે ક્લોરીન. હા, ક્લોરીનનું જો દળ આપણે આવર્ત કોષ્ટકની અંદર જોઈએ ને, આવર્ત કોષ્ટકમાં તો 35.46 યુનિટ લખેલું છે. આવર્ત કોષ્ટકની અંદર ક્લોરીનનું દળ 35.46 યુનિટ. શું રીઝન એનું? બરાબર, તો એના માટે આપણે થોડી ચર્ચાઓ કરીએ. તો વાસ્તવમાં એવું જોવા મળે કે કોઈ પણ તત્વની જો આપણે વાત કરતા હોઈએ, કોઈ પણ તત્વ હોય એની જો આપણે વાત કરીએ, તત્વ એટલે શું? તો એક જ પ્રકારના પરમાણુનું સંયોજન અથવા મિશ્રણ. એક જ પ્રકારના પરમાણુનું મિશ્રણ હોય એને આપણે તત્વ તરીકે ઓળખીએ. પરંતુ અહીં એવું જોવા મળે છે કે કોઈ પણ એક જ તત્વ છે એ જુદા જુદા દળ ધરાવતા પરમાણુનું મિશ્રણ છે. એટલે એક જ તત્વના જુદા જુદા પરમાણુના દળ અલગ અલગ હોય. બરાબર, એક જ તત્વના જુદા જુદા પરમાણુના દળ કેવા હોય? અલગ અલગ હોય. બરાબર, એટલે કોઈ પણ એક જ તત્વ છે એ જુદા જુદા પરમાણુનું મિશ્રણ છે. બરાબર, એક જ તત્વના જુદા જુદા પરમાણુનો દળ અલગ અલગ હોય, એક જ તત્વ જુદા જુદા પરમાણુનું મિશ્રણ છે. અને આ પરમાણુ કેવા હશે? કે જેમના દળ અલગ અલગ હશે અને રાસાયણિક ગુણધર્મ કેવા હશે? સમાન હશે. બરાબર, એટલે હવે આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં જે ગોઠવણી છે એ કોના આધારે છે? તો રાસાયણિક ગુણધર્મના આધારે. રાસાયણિક ગુણધર્મ સમાન છે એટલે આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાને ગોઠવાય. આથી એને સમસ્થાનિક કહેવાય. બરાબર, એને શું કહેવાય? સમસ્થાનિક. ફરી એકવાર રિપીટ કરી દો અહીંયા કે
એક જ તત્વના જુદા જુદા પરમાણુના દળ છે એ જુદા જુદા મળે છે. એટલે એનો મિનિંગ એવો કહી શકાય, કોઈ પણ એક જ તત્વ બરાબર એ જુદા જુદા પરમાણુનું મિશ્રણ છે અને આ પરમાણુ એવા છે કે જેમના દળ અલગ અલગ છે, પરંતુ રાસાયણિક ગુણધર્મ કેવા છે? સમાન છે. રાસાયણિક ગુણધર્મ સમાન હોવાથી એમને આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યાએ ગોઠવાય, આથી એને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિક કહેવાય. ક્લોરીનના કેસમાં પણ કંઈક આવું જ છે કે વાસ્તવિકમાં ક્લોરીન તત્વ જે છે, ક્લોરીન તત્વ એ બે અલગ અલગ પ્રકારના પરમાણુનું મિશ્રણ છે. જરા આપણે આગળ જોઈએ, નજર ફેરવીએ તો ક્લોરીન તત્વ લઈએ તો એમાં બે અલગ અલગ પ્રકારના પરમાણુ જોવા મળે. એમાંથી એક પરમાણુ છે એનું દળ છે 34.98 યુનિટ, એનું પ્રમાણ છે 75.4%. એટલે 34.98 યુનિટ દળ ધરાવતા પરમાણુનું પ્રમાણ 75.4% છે. ત્યારબાદ 36.98 યુનિટ દળ ધરાવતા પરમાણુનું પ્રમાણ 24.6% છે. એટલે આ બંને ભેગા મળી અને ક્લોરીન તત્વ છે એ બને. અલગ અલગ પ્રકારના પરમાણુ ભેગા મળે અને ક્લોરીન તત્વ બને. તમે જોવા જાઓ તો મોટા ભાગે જો કે 34.98 એટલે એ જે દળ છે લગભગ 35ની નજીક, એટલે હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં જ છે. આ પણ જુઓ તમે, પૂર્ણ ગુણાંકમાં છે. પરંતુ આ બંનેનું એવરેજ લેવા માટે બરાબર જો આપણે પદ્ધતિ જોઈએ તો એવરેજની કંઈક મેથડ આવી છે કે સરેરાશ પરમાણુ દળાંક, સરેરાશ પરમાણુ દળાંક બરાબર સમેશન શું? તો દળ ગુણ્યા પ્રમાણ ભાગ્યા 100. બરાબર, દળ ગુણ્યા પ્રમાણ ભાગ્યા 100. એટલે શું કહેવા માંગે છે? દળ અને પ્રમાણ 75.4 આ બંનેનો ગુણાકાર કરો અને એનો પાછો કરો સમેશન. એક દાખલો જોઈ લઈએ આપણે અહીંયા. તો દળ છે 34.98 અને પ્રમાણ છે 75.4% વત્તા દળ ગુણ્યા પ્રમાણ, દળ છે 36.98 અને પ્રમાણ છે 24.6% અને ભાગ્યા કરી નાખો 100. બરાબર, સાદું રૂપ આપો એટલે સરેરાશ પરમાણુ દળાંક તમને 35.47 યુનિટ મળશે. બરાબર, તમે જોઈ શકો કે પરમાણુનું સ્વતંત્ર દળની જો વાત કરતા હોય, સ્વતંત્ર દળ, તો એ લગભગ પૂર્ણાંક સંખ્યામાં અથવા હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં જ છે લગભગ. બરાબર ને? પણ એવરેજ લેવા જઈએ એના કારણે અપૂર્ણાંક આવે છે. એટલે ક્લોરીનનો પરમાણુ યુનિટ શું કામ લેવાય એનું રીઝન આપણને અહીંયા ખબર પડે. તો આ જ પેટર્નની અંદર એનસીઈઆરટીની અંદર પણ તમને દાખલાઓ અમુક આપેલા છે. જો એનસીઈઆરટીના સ્વાધ્યાયના દાખલા નંબર 1 બરાબર આપણે અહીંયા જોઈએ એનસીઈઆરટી, એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 1 એનો એ સેશન અને 2 સંપૂર્ણ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 2. બરાબર, આ બંને છે એકદમ સરળ પ્રકારના દળ ગુણ્યા પ્રમાણ એનું સમેશન કરી અને તમે આગળ વધી શકો. જો કે આ પેટર્ન તમારે કેમિસ્ટ્રીમાં પણ આવી ગયેલી છે. સરેરાશ પરમાણુ દળાંક એટલે સૂત્ર હતું W1x1 + W2x2 upon 100. આ રીતનું કંઈક ઇક્વેશન તમારી પાસે હતું. તો જરા સ્ક્રીન પોઝ કરી અને આ વસ્તુ જરા ઉતારી લેજો અહીંયા સુધી. ત્યાર પછી જો આપણે આગળ વધીએ તો ઘણીવાર આપણને શું હોય કે ભાઈ સરેરાશ પરમાણુ દળાંક આપી દીધું હોય અને પ્રમાણ ગણવાનું કીધું હોય. સરેરાશ પરમાણુ દળાંક એટલે આ તમને આપેલું હોય અને આ પ્રમાણ કેટલું છે ને એ ગણવાનું કીધું હોય. તો એ પ્રકારનો દાખલો જો આપણે જોઈએ તો 5 બોરોન 10 અને 5 બોરોન 11 બરાબર એના મિશ્રણનો સરેરાશ પરમાણુ દળાંક છે ને 10.811 છે. 10.811 આ સરેરાશ તમને આપી દીધો છે. સરેરાશ પરમાણુ દળાંક કેટલો છે? 10.811. તો બંનેનું પ્રમાણ કેટલું એ તમને ગણવાનું કીધેલું છે. બંનેનું પ્રમાણ. તો આ પ્રકારના કેસની અંદર બરાબર આપણને ખબર છે કે બંને મળી અને બોરોન તત્વ બનાવે છે. તો આ બંને મળી અને 100% થઈ જશે. બેનું સંયોજન કરો એટલે કેટલું થઈ ગયું? 100%. બરાબર, તો આપણે આગળ વધીએ અહીંયા. તો આપણે ધારી લઈએ કે 5 બોરોન, ધારો કે 5 બોરોન 10 નું પ્રમાણ X% છે. 5 બોરોન 10 નું પ્રમાણ કેટલું છે? X%. તો પછી સામેની બાજુ
કે બાકી જે બચ્યું એ 5 બોરોન 11 એનું પ્રમાણ 100 - x% થાય, કારણ કે x ધાર્યું તો બેનો સરવાળો તો 100% થાય, એટલે એકનું x ધારો તો બીજાનું શું થાય 100 - x. આ સૂત્ર છે આપણે અહીંયા, આ સૂત્ર પ્રમાણે આગળ વધીએ. બરાબર. તો સરેરાશ પરમાણુ દળાંકનું સૂત્ર છે, એનો ઉપયોગ કરીએ. સરેરાશ પરમાણુ દળાંક બરાબર દળ ગુણ્યા પ્રમાણ. તો દળ જોઈએ તો 10.01, બરાબર. અને આ જે 5 બોરોન 10 છે એનું પ્રમાણ તમે કેટલું ધાર્યું તો કે x વત્તા બીજાનું દળ એટલે 5 બોરોન 11 નું દળ છે 11.00 931 અને પ્રમાણ છે 100 - x અને ડિવાઈડ બાય કરી નાખ્યું તમે 100, બરાબર. અને સરેરાશ પરમાણુ દળાંક તમને અહીંયા આપેલો છે 10.811, અહીંયા મૂકી દઈએ. અને હવે ખાલી સાદુરૂપ આપીને x ની કિંમત મેળવીએ ને, x બરાબર 19.90% આવું ક્યાંક મળશે. x બરાબર 19.90%. 5 બોરોન 10 નું પ્રમાણ જે x ધાર્યું હતું, બરાબર, એ તમને 19.90% ની આસપાસ તમને મળશે. તો બાકી જે બચ્યું એટલે 5 બોરોન 11 નું પ્રમાણ 100 - x એટલે 100 - 19.90 કરો એટલે બાકીનું પ્રમાણ તમને અહીંયા મળી જાય. આ એક વાત. હવે અહીંયા તમને મોટા ભાગે બંને ઉદાહરણો તમે જુઓ તો મોટા ભાગે બબ્બે અલગ અલગ પ્રકારના પરમાણુનું મિશ્રણ આપ્યું. ઘણીવાર 3 નું પણ આપેલું હોય તો સૂત્રને આગળ કન્ટિન્યુ કરવાનું. દળ ગુણ્યા પ્રમાણ વત્તા દળ ગુણ્યા પ્રમાણ વત્તા દળ ગુણ્યા પ્રમાણ. 3 વાર આવે, 3 નું મિશ્રણ હોય તો 4 નું મિશ્રણ હોય તો 4 વાર દળ ગુણ્યા પ્રમાણનો સરવાળો. આ પ્રમાણે તમે અહીંયા લખી શકો. તો આ એક વાત થઈ, બરાબર. હવે આવો એક બીજો એન્ટિક દાખલો જોઈએ. તો આમની અંદર તમને મેગ્નેશિયમની વાત કરેલી છે, બરાબર. કોની વાત કરેલી છે? મેગ્નેશિયમની. એવું કીધું મેગ્નેશિયમ તત્વ છે એ 3 અલગ અલગ પ્રકારના પરમાણુનું મિશ્રણ છે. મેગ્નેશિયમ તત્વ 3 અલગ અલગ પ્રકારના પરમાણુનું મિશ્રણ છે, જેમાંથી 12 મેગ્નેશિયમ 24 નું પ્રમાણ 78.99% છે. 12 મેગ્નેશિયમ 25 છે એનું પ્રમાણ અને 12 મેગ્નેશિયમ 26 નું પ્રમાણ તમને આપેલ નથી. સામે તમને સરેરાશ પરમાણુ દળાંક આપેલો છે. સરેરાશ પરમાણુ દળાંક 24.372 યુનિટ તમને આપેલો છે. અને વાત એવી કરેલી છે કે બાકીના બંને એટલે આ બંનેનું પ્રમાણ કાઢો. હવે આપણને ખબર છે આ 3 એ 3 છે એનો સરવાળો થશે 100%. 100%. અને આગળના પ્રશ્નની જેમ જ અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે 12 મેગ્નેશિયમ 25 નું પ્રમાણ બરાબર x% છે. આ x% ધારો. જો આને આપણે x ધારી લઈએ તો બાકી બચ્યું 12 મેગ્નેશિયમ 26. કેટલું બચ્યું? ટોટલ 100% હતું, એમાંથી 78.99% છે, x% છે. તો બચે કેટલું? તો 100 માંથી 78.99 અને x બાદ કરી દો, આટલા ટકા બચે. બાદ કરીને વ્યવસ્થિત લખીએ તો 21.01 - x % આટલું તમને મળી જશે. હવે જે જૂનું કરતા હતા કે સરેરાશ પરમાણુ દળાંક બરાબર દળ ગુણ્યા પ્રમાણ, એનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો, તો એ કરી નાખીએ આપણે. તો દળ અને પ્રમાણ સરેરાશ પરમાણુ દળાંક બરાબર દળ છે તમારે 23.98 504 અને પ્રમાણ છે 78.99 પ્લસ બીજાનું દળ છે 24.98 584 અને પ્રમાણ છે x. ત્રીજાનું દળ છે 25.98 259 અને પ્રમાણ છે 21.01 -x અને આખાના ભાગ્યા 100 કરી નાખવાનું. અને સરેરાશ પરમાણુ દળાંક તમને ઉપર આપેલો છે એની કિંમત આપણે અહીંયા મૂકી અને બાકી ગુણાકારને સરવાળો બાદબાકી કરી અને જવાબ તમારે લાવવાનો છે, બરાબર. 100 અહીંયા ગુણી નાખવાનું, પછી x ની કિંમત કાઢો તો x બરાબર 3.283 બરાબર % મળશે. x એટલે કોનું પ્રમાણ? તો 12 મેગ્નેશિયમ 25 નું પ્રમાણ 3.283 યુનિટ મળે. તો બાકી બચ્યું એ
12 મેગ્નેશિયમ 26નું જે પ્રમાણ છે એ 100 માઇનસ 78.99 માઇનસ એક્સ એટલે 21.01 માઇનસ એક્સ કરો એટલે બાકીનું પ્રમાણ તમને એ પણ મળી જાય. એ તમારે આવશે 21.01 માઇનસ એક્સ એવું કરો એટલે જવાબ આવશે 17.727%. એટલે આ પ્રમાણે તમારા દાખલાનો જવાબ તમને મળી જાય. બરાબર. આ એકચ્યુઅલમાં એનસીઆરટીના સ્વાધ્યાયનો 23મો દાખલો છે. બરાબર. એમની પણ અહીંયા ચર્ચા થઈ ગઈ આપણે અહીંયા. ત્યાર પછીના સમયની જો વાત કરીએ તો હાઇડ્રોજન છે એના 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકની અંદર જે આ છે એ હાઇડ્રોજન પોતે. બરાબર. બીજો છે ડ્યુટેરોન, આને કહેવાય ડ્યુટેરોન. જો કે વારંવાર ઉપયોગમાં આવશે એટલે આપણને ખ્યાલ આવી જાય, વાંધો નહીં આવે કશો. આ છે ટ્રિટિયમ. હાઇડ્રોજન, ડ્યુટેરોન અને ટ્રિટિયમ. તો આ 3 વસ્તુ એકબીજાના સમસ્થાનિકો છે, 3 પરમાણુ એકબીજાના સમસ્થાનિકો છે. આ દરેકની અંદર એક જ પ્રોટોન આવેલો છે. દરેકમાં પ્રોટોન સંખ્યા કેટલી છે? 1 છે. બરાબર. છતાં દળ છે એનો ગુણોત્તર 1:2:3 છે. દળનો ગુણોત્તર કેટલો છે? 1:2:3. એટલે દળ જે તમે જુઓ તો દળમાં જે વધારો થયો એ તમારે હાઇડ્રોજનના દળના પૂર્ણ ગુણાંકમાં થયો. અને હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનના ન્યુક્લિયસની અંદર માત્ર એક જ પ્રોટોન આવેલો છે. એટલે હાઇડ્રોજનનું દળ એટલે પ્રોટોનનું દળ તમે લઈ શકો. બરાબર. એટલે શું કે દળમાં જે વધારો થયો કેટલો થયો? 1:2:3. એટલે બધામાં તમે જુઓ પ્રોટોનના દળના ગુણાંકમાં જ વધારો થયો. પ્રોટોનના દળ કરતાં બમણું દળ, પ્રોટોનના દળ કરતાં 3 ગણું દળ. અને પ્રોટોન તો બધામાં એક જ છે. એટલે એનો મતલબ એવો થયો કે ન્યુક્લિયસમાં પ્રોટોન સિવાય વધારાનું કંઈક તટસ્થ દળ આવેલું હોવું જોઈએ. તટસ્થ દળ. કારણ કે જો વિદ્યુત ભારવાળું કોઈ દળ આવે તો વિદ્યુત ભાર વધી જાય. બરાબર. અહીંયા તટસ્થ દળ આવેલું હોવું જોઈએ એવું ફલિત થાય અહીંયા. બરાબર ને. તટસ્થ દળ છે એ કેવું હોવું જોઈએ? તો પ્રોટોનના દળના ગુણાંકમાં હોવું જોઈએ. બરાબર. તો તટસ્થ જે કણ છે એનું દળ છે એ પ્રોટોનના દળ જેટલું હોવું જોઈએ. વધારાનું તટસ્થ કણનું દળ છે એ પ્રોટોનના દળ જેટલું હોવું જોઈએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ ચેડવિકે બેરિયમના ન્યુક્લિયસ પર આલ્ફા કણનો મારો ચલાવ્યો. બેરિયમના ન્યુક્લિયસ પર આલ્ફા કણનો મારો ચલાવ્યો તો એમને જોવા મળ્યું કે તટસ્થ કણો ઉત્સર્જાય. બરાબર. એમાંથી કયા કણો? તટસ્થ કણો એમાંથી ઉત્સર્જાય છે. હવે આ તટસ્થ કણો છે એ જો ફોટોન હોય, કારણ કે એ સમયની અંદર તટસ્થ કણ એટલે ફોટોન એક જ પ્રચલિત હતા, બીજા તટસ્થ કણો કોઈ જાણીતા નહોતા. એટલે તટસ્થ કણો તરીકે જો ફોટોન હોય, બરાબર, તો ફોટોનની જે ઉર્જા છે એ મારો ચલાવેલા આલ્ફા કણની ઉર્જા કરતાં પણ વધારે હોવી જોઈએ. એટલે જેટલી ઉર્જા તમે આલ્ફા કણને આપેલી હતી એની કરતાં પણ વધુ ઉર્જાવાળો ફોટોન તમને મળે, જે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણની દ્રષ્ટિએ શક્ય નથી. આથી જે તટસ્થ કણો ઉત્સર્જાય એ બીજા કોઈ હોવા જોઈએ. અને એમણે ચેડવિકે સૌપ્રથમ ન્યુટ્રોન એવું નામ આપી અને ન્યુટ્રોનની શોધ કરેલી. ફરીવાર ચેડવિકના સંશોધનની વાત કરી દઈએ તો ચેડવિકે શું કરેલું? તો બેરિયમના ન્યુક્લિયસ પર આલ્ફા કણનો મારો ચલાવ્યો તો એમણે જોયું કે એમાંથી તટસ્થ કણો ઉત્સર્જાય છે. હવે એ સમયની અંદર તટસ્થ કણ તરીકે માત્ર ફોટોન છે, ફોટોન એ જ પ્રચલિત હતા. તો જો ન્યુક્લિયસમાંથી અથવા બેરિયમમાંથી ફોટોન ઉત્સર્જાતા હોય તો ફોટોનની જે ઉર્જા છે એ વાસ્તવમાં મારો ચલાવેલ આલ્ફા કણની ઉર્જા કરતાં પણ વધારે હોવી જોઈએ. તો હવે એવું તો શક્ય નથી ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ પ્રમાણે. તો એનો મિનિંગ એવો હતો કે ફોટોન સિવાયના બીજા કોઈ તટસ્થ કણો છે એ બેરિયમમાંથી ઉત્સર્જાય અને આ કણોને ચેડવિકે સૌપ્રથમ ન્યુટ્રોન એવું નામ આપેલું. બરાબર. તો અહીંયા ન્યુટ્રોનની શોધ કંઈક આ પ્રમાણે થયેલી. અસ્તુ. તો ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર આપણે થોડું આગળ જોઈએ તો કોઈ પણ ન્યુક્લિયસ છે એ ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું હોય. બરાબર. ન્યુક્લિયસની અંદર શું આવેલું હોય? તો ન્યુટ્રોન અને પ્રોટોન. તો ન્યુક્લિયસની અંદર આવેલા જે કણો છે એટલે ન્યુટ્રોન અને પ્રોટોન એને સામાન્ય નામ ન્યુક્લિયોન એવું આપવામાં આવે. જે રીતે ભારતમાં રહેવાવાળા વ્યક્તિ હોય તો એને આપણે ભારતીય કહીએ છીએ, ઇન્ડિયામાં રહેવાવાળા વ્યક્તિને આપણે ઇન્ડિયન કહીએ છીએ. એ રીતે ન્યુક્લિયસમાં રહેવાવાળા કણો એટલે ન્યુટ્રોન અને પ્રોટોનને સામાન્ય રીતે ન્યુક્લિયોન એવું નામ આપવામાં આવે છે. કોઈ પણ ન્યુક્લિયસની સંજ્ઞા ZXA છે અથવા ZXA. ઘણા આ રીતના આમ પણ લખે ઉપર નીચે Z અને A, અને ઘણા આ રીતના ક્રોસમાં પણ લખે.
એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો 7 નાઇટ્રોજન 14, જો ઘણા આમ પણ લખે ક્રોસમાં, બરાબર ને, ઘણા આ રીતે પણ લખે 7 નાઇટ્રોજન 14. તો જે બંને રીતો છે એ સાચી જ છે, જેને જે રીતના અનુકૂળ આવે એ પ્રમાણે આ લખી શકે. જ્યાં ઝેડ છે, ઝેડ એ જે તે તત્વનો પરમાણુ ક્રમાંક સૂચવે છે. આ પરમાણુ ક્રમાંક સૂચવે છે જે પ્રોટોન સંખ્યા દર્શાવે છે, બરાબર. ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન આવેલા હોય એટલો પરમાણુ ક્રમાંક હોય. એ છે એ પરમાણુ દળાંક દર્શાવે. પરમાણુ દળાંક અથવા પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે. પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની ટોટલ સંખ્યાને એ કહેવાય. એટલે તમે આવું લખી શકો, એ બરાબર પ્રોટોનની સંખ્યા કીધેલું છે ઝેડ, વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે એન. એ બરાબર ઝેડ પ્લસ એન એવું તમે અહીંયા કહી શકો. અને પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન કહેવાય, એટલે ન્યુક્લિયોન સંખ્યા એવું પણ તમે ઇન્ડિકેશન અહીંયા આપી શકો. કેપિટલ એન બરાબર ન્યુટ્રોન સંખ્યા છે, બરાબર. ન્યુટ્રોન સંખ્યા એટલે અહીંથી આપણે એનને કરતા કરીએ તો એન બરાબર એ માઇનસ ઝેડ એવું તમે અહીંયા ઇન્ડિકેશન આપી શકો. એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ 7 નાઇટ્રોજન 14. 7 નાઇટ્રોજન 14 એની અંદર પ્રોટોન કેટલા? પ્રોટોન એટલે ઝેડ. ઝેડ કેટલો છે એનો? 7. તો પ્રોટોન સંખ્યા થઈ અહીંયા તમારે ઝેડ બરાબર 7, બરાબર. પછી હવે કોઈ પૂછે કે ન્યુક્લિયોન કેટલા? ન્યુક્લિયોન એટલે એ પરમાણુ દળાંક કેટલો છે અહીંયા? તો 14. એ બરાબર 14, બરાબર. આ રીતના તમે ઇન્ડિકેશન મારી શકો અહીંયા. હવે કોઈ પૂછે ન્યુટ્રોન કેટલા? ન્યુટ્રોન એટલે શું કરવાનું? તો ઉપરથી નીચે બાદ કરવાનું. એ માઇનસ ઝેડ એટલે 14 માઇનસ 7 એટલે ન્યુટ્રોનની સંખ્યા એન બરાબર તમને મળી ગઈ અહીંયા 7. બીજા ઉદાહરણ અહીંયા આપણે આ સાઈડ આવીને જોઈએ જરા, બરાબર. પેલો આપણો જે 6 કાર્બન 12, એમાં પ્રોટોન કેટલા? પ્રોટોન એટલે ઝેડ. તો ઝેડ કેટલો છે અહીંયા? 6 એટલે ઝેડ બરાબર 6. ન્યુટ્રોન કેટલા? ન્યુટ્રોન એટલે શું કરવાનું તમારે? એ માઇનસ ઝેડ. 12 માઇનસ 6 એટલે એ બરાબર તમારે થાય, સોરી, ન્યુટ્રોન સંખ્યા એન બરાબર થાય 6 અને એ બરાબર થાય 12. આ તમારે કોના માટે મળ્યું? તો 6 કાર્બન 12 માટે. એવી રીતે 7 નાઇટ્રોજન 15નો પણ આપણે માહિતી મેળવી શકીએ. તો વિચારીએ જરા, કેટલા પ્રોટોન આવેલા છે એમાં? પ્રોટોન એટલે ઝેડ, તો ઝેડ બરાબર 7. ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોન એટલે 15 માઇનસ 7 એટલે ન્યુટ્રોનની સંખ્યા થઈ 15 માઇનસ 7 એટલે 8, બરાબર. ઉપરથી નીચે બાદ કરવાનું. અને ત્યારબાદ ન્યુક્લિયોન કેટલા? તો ન્યુક્લિયોન એ બરાબર તમે લખી શકો 15. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. 92 યુનિયમ 238. કેટલા પ્રોટોન આમાં? તો પ્રોટોન થયા ઝેડ બરાબર 92. ન્યુટ્રોન કેટલા? ન્યુટ્રોન તો 238 માઇનસ 92. ઉપરથી નીચે બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે 238 માઇનસ 92. અને પરમાણુ દળાંક કેટલો? તો પરમાણુ દળાંક થયો 238. એટલે ન્યુક્લિયોનની સંખ્યા પૂછે તો 238. બરાબર. આ પ્રમાણે તમે એક્ઝામ્પલ લખી શકો, બરાબર. જરા આપણે આગળ વધીએ તો પ્રોટોન સંખ્યા, ન્યુટ્રોન સંખ્યા અને ન્યુક્લિયોન સંખ્યાના આધારે કોઈ પણ ન્યુક્લિયસનું વર્ગીકરણ તમે કરી શકો. એટલે પરમાણુનું વર્ગીકરણ પ્રોટોનની સંખ્યા, ન્યુક્લિયોન સંખ્યા અને ન્યુટ્રોન સંખ્યાના આધારે કરવામાં આવે તો એ આધારે પ્રકાર કંઈક આ પ્રમાણે છે કે જો બે પરમાણુમાં પ્રોટોન સંખ્યા સમાન હોય, શું સરખું હોય? તો પ્રોટોન સંખ્યા તમારે સમાન હોય. પ્રોટોન સંખ્યા કહીએ, બરાબર. તો પરમાણુ ક્રમાંક સમાન હોય તો એવા બંને પરમાણુ છે એને એકબીજાના સમસ્થાનિક કહેવાય. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન છે એના 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકમાં 1H1, 1H2 અને 1H3. ઝેડ સમાન એટલે નીચે સમાન હોય જોઈએ, એ સમસ્થાનિક છે, બરાબર. સોનામાં આવી રીતે 32 સમસ્થાનિક મળે છે. સોનાના 32 અલગ અલગ પ્રકારના સમસ્થાનિકો છે, બરાબર. જેનો પરમાણુ દળાંક 173 થી 204 ની વચ્ચે, બરાબર. 173 થી ક્યાં સુધી? 204 ની વચ્ચે, બરાબર, હોવાની પ્રોબેબિલિટી છે. હવે આવી રીતે સમદળીય એટલે એ સમાન હોય. એટલે એ સમાન એટલે શું સરખું? તો બરાબર, તો પરમાણુ દળાંક સમાન હોય. શું સરખું હોય? પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંકમાં જોઈએ તો 1H3 અને 2He3,
એટલે ઉપર સરખું હોય. જો Z સમાન પછી A સમાન, બરાબર. દાખલા તરીકે જો 6C14 અને 7 નાઇટ્રોજન 14 એટલે પરમાણુ દળાંક સરખા હોય તો એને એકબીજાના સમદળીય કહેવાય. ત્રીજું આઇસોટોન. આઇસોટોન એટલે ન્યુટ્રોન સંખ્યા સરખી હોય. ન્યુટ્રોન સંખ્યા કોને કહેવાય? ઉપરથી નીચે બાદ કરો, ન્યુટ્રોન સંખ્યા મળે. તો જોઈએ અહીંયા 14 - 6 એટલે આમાં 8 ન્યુટ્રોન આવેલા છે. એવી રીતે 16 - 8 એટલે આમાં પણ 8 થયું. 15 - 7, બરાબર, એટલે એમાં પણ તમારે 8 ન્યુટ્રોન આવેલા છે. એટલે આ બધા એકબીજાના શું કહેવાય? આઇસોટોન કહેવાય. બરાબર. આઇસોટોન એટલે સીધું શોર્ટમાં યાદ રાખો તો સમસ્થાનિક એટલે Z સમાન, સમદળીય એટલે A સમાન, બરાબર. અને આઇસોટોન એટલે ન્યુટ્રોન સંખ્યા સમાન. Z, A અને N એના આધારે વર્ગીકરણ થયું. આ ઉપરાંત બીજી પણ એક વાત છે કે આઇસોમર, એમાં બે અલગ અલગ પરમાણુ લઈએ તો એના પરમાણુ ક્રમાંક સરખા હોય એટલે પ્રોટોનની સંખ્યા સરખી હોય, ન્યુક્લિયોન સંખ્યા સરખી હોય, ન્યુટ્રોન સંખ્યા સરખી હોય, બંનેમાં બધું સરખું જ છે, છતાં પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ હોય. તો આવા જે બે પરમાણુ છે એને, બરાબર, આપણે એકબીજાના આઇસોમર એટલે સમઘટકો તરીકે ઓળખીએ છીએ. તો ઉદાહરણ તરીકે 35 બ્રોમિન 80, 35 બ્રોમિન 80 ના બે પરમાણુ અલગ અલગ પ્રકારના મળે કે જેમાં બંનેના પરમાણુ ક્રમાંક સમાન છે, પરમાણુ દળાંક સમાન છે, છતાં પણ બંનેના રેડિયો એક્ટિવ ગુણધર્મ છે એ તમને અલગ અલગ જોવા મળશે. બરાબર. તો આ એક વાત થઈ તમારે સીધું શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવાનું કે ભાઈ સમસ્થાનિક એટલે Z સમાન, સમદળીય એટલે A સમાન, બરાબર, અને આઇસોટોન એટલે ન્યુટ્રોન સંખ્યા સરખી હોય, અને આઇસોમર એટલે Z, A અને N સરખું પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ એના અલગ અલગ હોય. જો આપણે અહીંયા કેટલાક ન્યુક્લિયસો આપેલા છે, બરાબર. હવે એના વિશે વાત કરીએ તો એના આપણે સમસ્થાનિક, બરાબર, સમદળીય અને આઇસોટોન એને અલગ કરીએ, બરાબર. ત્રણે વર્ગીકરણ કરીએ કે આમાંથી એકબીજાના સમસ્થાનિક કયા કયા હશે. તો તરત જ સમસ્થાનિકનું નામ પડે એટલે આપણને યાદ આવવું જોઈએ કે Z સરખા કોના કોના છે, એ બધા એકબીજાના સમસ્થાનિક કહેવાય. તો જોઈએ, બરાબર. તો પહેલા આપણે જોઈએ વર્ગીકરણની અંદર કે સમસ્થાનિકો કોણ કોણ હશે. તો Z ઉપર નજર નાખી જો, આનો Z1 છે પરમાણુ ક્રમાંક, 1 બીજા કોઈનો છે કરતા કરતા અહીંયા તો આ 1H2 અને 1H3 એટલે પહેલું ઉદાહરણ છે સમસ્થાનિકમાં 1H1, 1H2 અને 1H3 આ બધા એકબીજાના સમસ્થાનિક છે. બીજું જોઈએ, અહીંયા 2 નંબર છે 2He4, બે બીજે ક્યાંય જોવા મળે એટલે Z સરખો હોય એવું, બરાબર. તો અહીંયા આવ્યું તો 2He4 અને 2He3 આ બંને એકબીજાના સમસ્થાનિક છે. 3 જોઈએ, 3 લિથિયમ જોવા મળે છે બીજે કે, તો અહીંયા આવ્યું એટલે આ બંને એકબીજાના સમસ્થાનિક છે. તો આ રીતે તમે, બરાબર, અને 3 લિથિયમ 7 અલગ કર્યા. બીજી એક પ્રેક્ટિસ જોઈએ કે હવે તમને એમ કે સમદળીય કાઢો, ચલો, એટલે આઇસો12 કાઢો. આઇસો12 કઈ રીતના કાઢશો કે એ સરખું મતલબ કે ઉપર સરખું હોય. જો અહીંયા 1 છે, બીજા કોઈમાં 1 જોવા મળે તો કે નથી, બરાબર. અહીંયા 4 છે, બીજા કોઈમાં 4 જોવા મળે છે નથી. 8 છે, બીજે ક્યાંય 8 જોવા મળે નથી. 10 છે, બીજે ક્યાંય નહીં, બરાબર. અહીંયા જોઈએ તો અહીંયા 3 છે, તો 3 વાળા 2 છે, એટલે આ બંને એકબીજાના સમદળીય કહેવાય. સમદળીય કોણ કોણ છે? તો સમદળીયનું એક ઉદાહરણ અહીં આપેલું છે 2He3 અને 1H3. તો આ સમદળીય અલગ અલગ પડ્યા, બરાબર. હવે આઇસોટોન એટલે શું સરખું હોય? તો ન્યુટ્રોન સંખ્યા માટે શું કરવાનું? ઉપર નીચે બાદ કરવાનું. હા, બાદ કરીને જોવાનું તમારે કે ન્યુટ્રોન સંખ્યા કેમાં સરખી મળે છે. દાખલા તરીકે પહેલામાં જોઈએ તો ન્યુટ્રોન સંખ્યા કેટલી છે? તો પહેલામાં 0, બીજામાં કેટલી ન્યુટ્રોન સંખ્યા? તો કે 2, ત્રીજામાં ન્યુટ્રોન સંખ્યા તો કે 5, આમાં ન્યુટ્રોન સંખ્યા તો કે 5, આમાં ન્યુટ્રોન સંખ્યા તો કે 5. બસ 9 - 4 કરો, 8 - 3 કરો, 10 - 5 કરો, બધું 5 જ મળે. આમાં ન્યુટ્રોન સંખ્યા તો કે 6, આમાં ન્યુટ્રોન સંખ્યા તો કે 1, આમાં ન્યુટ્રોન સંખ્યા 1, આમાં ન્યુટ્રોન સંખ્યા 2, આમાં ન્યુટ્રોન સંખ્યા 7 - 3 એટલે 4. સરખું એ લખવાનું. જુઓ જો પહેલાં જોઈએ તો અહીંયા ખબર પડે બંનેમાં ન્યુટ્રોન સંખ્યા સરખી છે. કેમાં? 1H2 અને 2He3, બરાબર. બીજું હવે તમારે 2 વાળા 2 છે, જોઈએ એટલે બીજો નંબર
1H3 અને બીજું છે 2He4. ત્રીજું છે તમારે કે 5-5 વાળા જોવા મળે તમને. 5-5 વાળા કોણ છે? તો 3 લિથિયમ 8, 4 બેરિયમ 9 અને 5 બોરોન 10. તો આ બધા એકબીજાના આઇસોટોન છે. બરાબર. ટૂંકમાં આપણે બુકની અંદર ઉપર કે હાસ્યમાં કેવી જગ્યાએ લખી નાખે કે સમસ્થાનિક એટલે Z સમાન, બરાબર, પછી સમદળીય એટલે A સમાન અને આઇસોટોન એટલે N સમાન. અને આઇસોમરની અંદર એક જ ઉદાહરણ છે 35 બ્રોમિન 80. એના બે એવા સમઘટકો મળે કે બે અલગ અલગ એવા પરમાણુ મળે કે જેમના પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક બધું સરખું છે, છતાં પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ છે એમના અલગ અલગ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર આપણે આગળનો ટોપિક ન્યુક્લિયસનું પરિમાણ વિશે આપણે આગળ વધીએ. તો જે રીતે આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયસની કલ્પના કરેલી. બરાબર, ન્યુક્લિયસનું નામકરણ કે એની જે કલ્પના છે સૌપ્રથમ રુથરફોર્ડે કરેલી. હવે સોનાના વરખ વડે થતા આલ્ફા કણના પ્રક્રિયાના પ્રયોગ પરથી એમણે કેટલાક અગત્યના તારણો મેળવેલા. હવે આ તારણોની અંદર એક વાત જોઈએ તો એમણે એવું કીધું કે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતો આલ્ફા કણ છે એ સોનાના ન્યુક્લિયસથી વધુમાં વધુ 4 × 10⁻14 મીટર અંતર સુધી જ નજીક જઈ શકે. કેટલો નજીક જઈ શકે? તો 4 × 10⁻14 મીટર અંતર સુધી જ નજીક જઈ શકે, એટલે 40 ફર્મી સુધી જઈ શકે. બરાબર. અને આપણે જે રીતે જાણીએ છીએ એ પ્રમાણે રુથરફોર્ડે બરાબર જે ગણતરી કરેલી એમાં કુલંબીય અપાકર્ષી બળને ધ્યાનમાં લીધેલું. હવે એમણે એવું વિચારેલું કે આલ્ફા કણ છે પોતે ધન વિદ્યુતભારિત છે અને બીજી બાજુ ન્યુક્લિયસ છે પોતે પણ ધન વિદ્યુતભારિત છે. આથી આલ્ફા કણ એટલે આલ્ફા કણ હોય એ ન્યુક્લિયસની જેમ જેમ નજીક આવશે તેમ તેમ બંને વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગશે. એના કારણે આલ્ફા કણની ગતિ ઉર્જા ધીમે ધીમે ઘટતી જશે. એક અંતર એવો હશે કે આલ્ફા કણ સ્ટોપ થઈ જશે. ત્યાર પછી એ પાછો ફરે, કારણ કે અપાકર્ષણ બળ લાગે એટલે શું થાય? પાછો ફરે. તો વધુમાં વધુ કેટલો નજીક આવી શકે? તો 40 ફર્મી અથવા 4 × 10⁻14 મીટર અંતર સુધી આવી શકે. જો આપણે વધુ ગતિ ઉર્જાવાળા આલ્ફા કણનો ઉપયોગ કરીએ તો આલ્ફા કણ હજુ પણ વધારે ન્યુક્લિયસની નજીક જઈ શકો જોઈએ એવું બરાબર રુથરફોર્ડનું માનવું હતું. ત્યાર પછી ટેકનોલોજીનો જે પ્રમાણે વિકાસ થયો તે પ્રમાણે આપણે વિચારીએ તો બીજા કણોને ધ્યાનમાં લઈ અને ન્યુક્લિયસની ત્રિજ્યા અથવા પરિમાણ નક્કી કરવાના પ્રયોગો શરૂ થયા. એમાંનો એક પ્રયોગ છે કે ત્યારબાદ આલ્ફા કણના બદલે ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન એટલે વધુ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે વાપરી અને ન્યુક્લિયસની ત્રિજ્યા નક્કી કરવામાં આવી. હવે આ રીતે ન્યુક્લિયસની ત્રિજ્યા છે એનું સૂત્ર કંઈક આ રીતે મળ્યું: R = R0a⁻1/3. જ્યાં R0 છે ને બરાબર, R0 એ અચળાંક છે જેની કિંમત 1.2 ફર્મી છે. 1.2 ફર્મી એટલે 1.2 × 10⁻15 મીટર. ફર્મીનો મીનિંગ થાય 10⁻−15. બરાબર, આટલી છે. આ પદ આપણે યાદ રાખવાનું છે. કેપિટલ A આગળના ટોપિકમાં જોયા પ્રમાણે પરમાણુ દળાંક છે અથવા ન્યુક્લિયોનની સંખ્યા છે. પરમાણુ દળાંક અથવા ન્યુક્લિયોન, ફરીવાર કહી દો, ન્યુક્લિયોનનો મતલબ ન્યુટ્રોન વત્તા પ્રોટોનની સંખ્યા. બરાબર, આ ન્યુક્લિયોન સંખ્યા છે. બરાબર, આ એક મેટર થઈ આપણા પાસે. જો ત્રિજ્યા આવી જાય તો પછી આપણે ન્યુક્લિયસની ઘનતા વિશે જો ચર્ચા કરીએ તો કોઈ પણ પદાર્થની ઘનતા એટલે પદાર્થનું દળ છેદમાં પદાર્થનું કદ, દળના છેદમાં કદ. બરાબર, તો એટલે કે ન્યુક્લિયસની ઘનતા એટલે ન્યુક્લિયસનું દળ છેદમાં ન્યુક્લિયસનું કદ. હવે ઘનતાનો સિમ્બોલ આપણે જાણીએ છીએ ρ છે અને ન્યુક્લિયસના દળને જો આપણે કેપિટલ M કહીએ તો ન્યુક્લિયસનું કદ, તો ન્યુક્લિયસ છે એનો આકાર કેવો છે મિત્રો? તો આપણે જાણીએ બધા કે ન્યુક્લિયસ છે એ ગોળો છે. તો ન્યુક્લિયસનું કદ એટલે 4/3πr3. ગોળાનું કદનું સૂત્ર લાગે ને તમારે અહીંયા, બરાબર. હવે જો અહીંયા સિમ્બોલ જે વાપર્યા એના વિશે થોડું આપણે લખીએ કે જ્યાં કેપિટલ M બરાબર ન્યુક્લિયસનું દળ. ન્યુક્લિયસનું દળ એટલે કોનું દળ? તો ન્યુક્લિયસની અંદર શું આવેલું આવે? તો ન્યુક્લિયોન. તો ન્યુક્લિયસનું દળ એટલે ન્યુક્લિયોનનું દળ, બરાબર ને? તો ન્યુક્લિયોન એટલે
આપણે ખબર છે ન્યુક્લિયસની અંદર ટોટલ ન્યુક્લિયોન કેટલા હોય તો ન્યુક્લિયોનની સંખ્યા છે કેપિટલ A, જે આપણે અહીંયા ઇન્ડિકેટ કર્યું જ છે કેપિટલ A પરમાણુ દળાંક એટલે ન્યુક્લિયોનની સંખ્યા કહેવાય. તો કેપિટલ A જેટલા ન્યુક્લિયોન આવેલા હોય. એક ન્યુક્લિયોનનું દળને આપણે સ્મોલ m કહી દઈએ તો ન્યુક્લિયસનું દળ બરાબર કેપિટલ A ન્યુક્લિયોનનું દળ. એક ન્યુક્લિયોનનું દળ કેટલું કીધું આપણે અહીંયા સ્મોલ m. બરાબર. આ સ્મોલ m બરાબર શું છે સાઈડમાં લખી દો, એક ન્યુક્લિયોનનું દળ છે. બરાબર. ન્યુક્લિયસના દળની જગ્યાએ આપણે A * m એવું લખી શકીએ. થોડો આગળ જઈએ તો કેપિટલ R એટલે શું છે તો ન્યુક્લિયસની ત્રિજ્યા. અને મિત્રો ન્યુક્લિયસની ત્રિજ્યા એનું સૂત્ર છે R બરાબર R0 a⁻1/3. બરાબર. તો અહીંયા તમે R બરાબર R0 a⁻1/3 આ બંને કિંમતો આપણે એડ કરીએ તો ઉપર લખી શકીએ કેપિટલ M છેદમાં 4/3 પાઈ R ની જગ્યાએ શું લખવાનું છે R0 a⁻1/3 એનો ઘન. બરાબર. R નો ઘન છે ને એટલે R0 a⁻1/3 નો ઘન અને કેપિટલ M એટલે ન્યુક્લિયસનું દળ છે એને આપણે અહીંયા કેપિટલ A * m કરી દઈએ. M એટલે એક ન્યુક્લિયનનું દળ કરી દઈએ અને આગળ સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં જરા નજર ફેરવીએ તો કેપિટલ A * સ્મોલ m છેદમાં 4/3 પાઈ R0 નો ઘન અને A ની 1/3 એનો ઘન. 1/3 નો ઘન એટલે તમને ખબર પડે A થઈ ગયો. તો આ A અને આ A ઉડી જાય તો ન્યુક્લિયસની ઘનતા આવી ન્યુક્લિયોનનું દળ છેદમાં 4/3 પાઈ R0 નો ઘન. જો મિત્રો આ સૂત્ર આપણે જરા નજર નાખીએ આ સૂત્ર તો શું જાણવા મળે છે R0 એ પોતે કેવું પદ છે તો અચળ. તો છેદ આખો જુઓ 4/3 પાઈ R3 તો એ આખું પદ છેદ છે અચળ છે. સ્મોલ m એટલે શું તો સ્મોલ m એટલે ન્યુક્લિયોનનું દળ. તો ન્યુક્લિયોનનું દળ પણ કેવું છે ભાઈ અચળ છે કારણ કે ન્યુક્લિયોન એટલે કોનું દળ એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનનું દળ. એ કેવું પદ થયું અચળ. તો આ પણ અચળ આ પણ અચળ એટલે કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા છે ને બરાબર એ અચળ હોય. કારણ શું કારણ કે ન્યુક્લિયોનનું દળ આવ્યું એ અચળ પદ છે. R0 એ પણ કેવું પદ છે અચળ પદ છે. બરાબર. તો આ પ્રમાણે વાત થઈ તો આ અચળ. ચાલો થઈ ગયું કમ્પ્લીટ તમારા. બરાબર. તો હવે જો આમાં આંકડાઓ મૂકીએ આપણે દાખલા તરીકે ન્યુક્લિયોનનું દળ તો એક ન્યુક્લિયોનનું સરેરાશ દળ છે ને અહીં લખીએ ન્યુક્લિયોનનું સરેરાશ દળ તો સ્મોલ m બરાબર 1.0088 યુનિટ છે. જ્યારે ઘનતા આપણે શોધવાની હોય ને ત્યારે દળ આપણે મૂકવું પડે કિલોગ્રામની અંદર. કયા એકમમાં મૂકવું પડે કિલોગ્રામ. તો કિલોગ્રામની અંદર આપણે જોઈએ ને તો અહીંયા તમારે સ્મોલ m છે એને યુનિટમાંથી કિલોગ્રામમાં ફેરવવું છે તો તમારે 1.66 ગુણ્યા 10⁻27 ઘાત વડે ગુણવા પડે એટલે આ કિલોગ્રામમાં આવી જાય. બરાબર. આ તમારે કયા એકમમાં આવી ગયો હવે કિલોગ્રામમાં. એ કિંમત તમે અહીંયા મૂકી શકો. અને R0 ની કિંમત કેટલી છે એ તો આપણે અહીંયા સાઈડમાં લખેલી જ છે કે R0 બરાબર કેટલો થાય તો R0 બરાબર કેટલું છે ભાઈ તમારે 1.2 ગુણ્યા 10⁻15 ઘાત મીટર. આ બંને આંકડાઓ આપણે આની અંદર મૂકી દઈએ સૂત્રની અંદર અને જો કેલ્ક્યુલેશન કરીએ ને તો ન્યુક્લિયસની ઘનતા બરાબર આપણને દર વખતે અચળ એટલે 2.3 ગુણ્યા 10⁻17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આટલી જ મળે. દર વખતે ન્યુક્લિયસની ઘનતા આપણને આટલી જ મળશે. એટલે કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા કેવી હોય અચળ હોય. આ એક બાબત થઈ. બરાબર મિત્રો. હવે જો આપણે વાત કરીએ સાપેક્ષ ઘનતાની, કઈ ઘનતાની વાત કરીએ સાપેક્ષ ઘનતા. તો સાપેક્ષ ઘનતા એટલે કોની સાપેક્ષ ઘનતા તો પાણીની સાપેક્ષે કોઈ પણ પદાર્થની ઘનતા હોય એને સાપેક્ષ ઘનતા કહેવાય. તો પાણીની ઘનતા કેટલી અહીં લખીએ આપણે પાણીની ઘનતા ρ બરાબર 10⁻³ ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો ન્યુક્લિયસની સાપેક્ષ ઘનતા હોય ને ન્યુક્લિયસની સાપેક્ષ ઘનતા
બરાબર ન્યુક્લિયસની ઘનતાના છેદમાં પાણીની ઘનતા. ન્યુક્લિયસની ઘનતા 2.3 ગુણ્યા 10 ની 17 અંશમાં લખ્યું 2.3 ગુણ્યા 10 ની 17 અને પાણીની ઘનતા એટલે 10 ની 3 છેદમાં 10 ની 3 આવશે. અંશમાં જશે ને એટલે જવાબ તમારો આવો બનશે 2.3 ગુણ્યા 10 ની 14 ઘાત. 2.3 ગુણ્યા 10 ની કેટલી ઘાત 14 ઘાત. આટલો તમારે સાપેક્ષ ઘનતા બનશે. બરાબર? એટલે ન્યુક્લિયસની ઘનતા ખૂબ જ વધારે. જો આપણે દાખલા ઉપર નજર નાખીએ તો ઘણા બધા દાખલા આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપેલા, લગભગ 3 દાખલા આપેલા છે. તો આ દાખલામાં જો આપણે જોવા જઈએ તો ઘણા દાખલા એવા હશે કે જેમાં ન્યુક્લિયસનું દળ આપેલું હશે. શું આપેલું હશે? તો ન્યુક્લિયસનું દળ આપેલું હશે. પણ દળ તમને કયા એકમમાં આપ્યું હશે? તો એટોમિક માસ યુનિટ. શેમાં ફેરવવું પડે ને? કિલોગ્રામની અંદર. કેટલા વડે ગુણવું પડે? 1.66 ગુણ્યા 10 ની -27. એટલે કેપિટલ M તમને આપ્યું હોય ને એ એટોમિક માસ યુનિટમાં આપ્યું એટલે કિલોગ્રામમાં ફેરવવું પડે મિત્રો. એટલે એને ગુણવું પડશે 1.66 ગુણ્યા 10 ની -27 ઘાત વડે. ત્યારબાદ કેપિટલ R આપ્યું હશે ને ફર્મીમાં આપ્યું હશે. જો ન્યુક્લિયસની ત્રિજ્યા આપી હોય તો ફર્મીમાં આપ્યું. બરાબર? એટલે એ પણ તમારે મીટરમાં ફેરવવી પડે. ફેરવીને આંકડા મૂકવાના. દાખલા તરીકે ઉદાહરણ એક જોઈએ. જો તમને ન્યુક્લિયસનું દળ તમને કયા એકમમાં આપ્યું છે યુનિટની અંદર, તો સૂત્ર આપણે લખતા ન્યુક્લિયસનું દળ આપ્યું છે. ત્રિજ્યા આપી ના એની જગ્યાએ પરમાણુ દળાંક આપ્યો. પરમાણુ દળાંક એટલે ત્રિજ્યાનું સૂત્ર મૂકવા. તમે આવું કરશો. ઘનતા બરાબર દળના છેદમાં કદ બરાબર. આ દળ એટલે ન્યુક્લિયસનું દળ તમને આપેલું છે એટલે એમને મૂકવું અને કદ એટલે 4/3 પાઈ r ક્યુબ. હા તમને r નથી આપેલું r એટલે r નું શું કરશો? સૂત્ર મૂકશો. તો બરાબર કેપિટલ M ના છેદમાં 4/3 પાઈ અને એને લખ્યું r0 a⁻1/3 એનો ઘન. બસ સાદુરૂપ આપી અને કિંમત મેળવશો એટલે તમને જવાબ તો ખબર જ છે કે 2.3 ગુણ્યા 10 ની 17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ની આસપાસ તમારો જવાબ આવશે. દર વખતે એટલો જવાબ. ઘણા દાખલામાં તમને ન્યુક્લિયસનું દળ આપ્યું હોય, ઘણામાં ન્યુક્લિયોનનું દળ આપ્યું હોય. તો ન્યુક્લિયોનનું દળ આપ્યું હોય ને બરાબર, ન્યુક્લિયોનનું સ્મોલ m આપ્યું હોય તો તમારે a * m કરો એટલે ન્યુક્લિયસનું દળ મળી જાય. આ પ્રકારે તમે જોવા જાય ઉદાહરણ નંબર 1 બરાબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 11 અને 21 આમ 3 દાખલા છે. ફરીવાર ઉદાહરણ 1, સ્વાધ્યાયનો દાખલા નંબર 11 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 21. આ 3 દાખલાઓ બરાબર તમારે આટલી ગણતરી ઉપરથી બરાબર સમજીને કરો તો થઈ જાય. તો બોર્ડ પરથી જોઈ અને એકવાર ખાલી ગણતરીઓ વ્યવસ્થિત લખી લેવી, ત્યારબાદ તૈયાર કરી લેવી અને તૈયાર કર્યા પછી બરાબર દાખલાઓ ગણશો તો સમજ પડી જશે. બરાબર? તો જરા બોર્ડ પર જોઈ અને નજર કરી અને લખી લેજો.